અહીં જે કે સોનેલા કહીને આવ્યા પાંजे कच्छी समाज जो हकड़ो घरेणो यस गाम रतालिया गणेश वालाजा पांजा सॉलिसिटर पीयूष भाई महेंद्र शाह उन्हीं के जोरदार ताड़ियों थी आमंत्रित कही जा अने इन साथे पांजा वडील महेंद्र भाई भी अते उपस्थित अहीं हसी आजो भी जी कहीने स्वागत कयूं ता साहेब जी मोस्ट वेलकम फ्रॉम द कलर्स ग्रुप अने जे साहेब आव्या छे एमना माटे आटली ताड़ियों नहीं चाले कम ऑन સૌથી પહેલાં તો અહીંયા કલર્સ ગ્રુપના આયોજકો તેમજ પદાધિકારીઓ આ કાર્યક્રમને સ્પોન્સર કરવાવાળા પ્રભાબેન મણીલાલભાઈ આ લોકોને ખૂબ ખૂબ એટલે બી વધાવીએ કે પ્રેમળજ્યોત મંડળની અંદર આ લોકો સક્રિય છે અને લીગલ એડવાઇઝર તરીકે હું અને મારા ફાધર એમ કે શાહ અમે લોકો બી છેલ્લા 35 વર્ષથી એમાં કનેક્ટેડ છીએ એટલે આવા દાનવીરની સાથે મને યાદ છે કે અનિલ ગાલા એડવોકેટે એકવાર પ્રવચનમાં કહેલું કે આ લોકોનો કોસ્ટ ઓફ લિવિંગ 750 રૂપિયા ઇલેક્ટ્રિકનું બિલ આવે ઘરનું કેટલું અને ડોનેશન કેટલું એટલે આ બધી વસ્તુ શીખવવાની છે એમના માટે આપણે એમને વધાવી લઈએ એકવાર બધા તાળીઓથી એમને વધાવી લઈએ સિમ્પલિસિટી એન્ડ હાઈ થિંકિંગ હવે લેટ અસ કમ ટુ ધ ટોપિક ઓફ વિલ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ આજે હું વ્હીલ વિશે કંઈક તમને સિક્કાની નવી બાજુ બતાવવા જઈ રહ્યો છું ઘણા બધા સેમિનારો થાય છે પણ વાસ્તવિકતાની અંદર ખરેખર આપણે વ્હીલ બનાવવું જરૂરી છે અહીંયા આપણે લગભગ કેટલા 350 કેટલા 300 છે આપણા સિનિયર સિટીઝન્સ છે કેટલા 300 પ્લસ 400 ઓકે તો આમાં કેટલા જણે વ્હીલ બનાવ્યું છે જરા હાથ ઉપર કરશો થોડી મુવમેન્ટ રાખું નહીં તો બધા થીજી જશે હા થોડી મુવમેન્ટ હશે તો તમારામાં બી ચા પીવડાવીને આ લોકોએ વ્હીલ કેટલાય બનાવ્યું છે હાથ ઉપર કરો 400માંથી 4 નહીં 10 જણા છે ઓકે સારી વાત છે ચાલો હવે સૌથી પહેલાં તમે કહેશો વ્હીલ શા માટે બનાવવું જરૂરી છે વ્હીલ બનાવવાની જરૂરિયાત લાગે છે કે નથી લાગતી હવે તમે આટલા વર્ષોમાં બધા મહેનત કરો કચ્છમાંથી બધા બોમ્બે આવ્યા પ્રોપર્ટીનું ઉપાર્જન કર્યું સ્થાવર મિલકત જંગમ મિલકત મૂવેબલ પ્રોપર્ટીઝ ઇમૂવેબલ પ્રોપર્ટી તો આપણને આ બધું આપણે જીવીએ છીએ તો ભવિષ્યમાં ઘર્ષણ ન થાય ડિસ્પ્યુટ ન થાય એના માટેનું મેકેનિઝમ એટલે વ્હીલ તમારી પોતાની વ્યવસ્થા એક એવી હોવી જોઈએ કે મારી મિલકતનું મારા જીવતા જીવત જગતિયું કરું જીવતા જગતિયું એ ગુજરાતી શબ્દ છે હું ગુજરાતીમાં કદાચ વધારે સારી રીતે બોલી શકીશ કારણ કે મારા મા બાપને ધન્યવાદ આપું છું કે એમણે મને ગુજરાતી મીડિયમમાં ભણાવ્યો છે અને પછી જ ઈશ્વરની કૃપાથી બધી આગળ પરદેશની સફર થઈ જે પણ થયું પણ વ્હીલ બનાવવા માટે આપણે જે ઇન્કમ તમારી છે મૂવેબલ પ્રોપર્ટીઝ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ તો એની ગોઠવણ હું મારા જીવન દરમિયાન કરી લઉં અને એવી વ્યવસ્થિત રીતે કરી લઉં કે ભવિષ્યમાં મારા દીકરા દીકરી મારી પત્ની મારા ભાઈ બહેનને તકલીફ ન પડે તો વ્હીલ કેવી રીતે બનાવવું એડવોકેટ પાસે બનાવવું જરૂરી છે કે ઘરે બેસીને વ્હીલ બનાવી શકાય હાથેથી તમે લખી શકો વ્હીલ તમારી ગુજરાતી ભાષામાં ઇંગ્લિશમાં પોતાના અક્ષરે લખી શકો સ્ટેમ્પ પેપર વાપરવું જરૂરી છે વ્હીલ માટે કે સાદા કાગળ પર કરી શકાય રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે વ્હીલનું રજિસ્ટ્રેશન જરૂરી નથી ધ્યાનથી સાંભળજો આજે તમને બધા ગોલ્ડન ટિપ્સ આપું છું એકદમ યુટ્યુબ પર લાઈવ છે જે બી છે સાંભળે છે વ્હીલ માટે એટલી સાદી પ્રક્રિયા છે આજે તમને અમે વ્હીલનું ડિસ્ટ્રીબ્યુશન તમારા બધા 400 જણા માટે કરવાના છીએ તમને બધાને વ્હીલની કોપી આપવામાં આવશે જેને ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી ઇંગ્લિશમાં જોઈએ તો ઇંગ્લિશ એમાં તમારે ખોખા ભરવાના છે ખોખા એટલે તમારા ખોખા એટલે હવે તમે પાછા આપણા પાંચા કચ્છી માળો જોઈને ગરમી મળે ખોખા રાખ્યા અને લખમે કી ગાલ નથી થઈએ હા મળે સમજ્યા બહુ હોશિયાર મળે ખાલી જગ્યા પૂરવાની છે ખોખા એટલે ખાલી જગ્યા પૂરશો
એટલે આ એક ફોર્મેટ એટલે આપીએ છીએ, આપણે એનું ઇનોગ્રેશન કરશું. અમે લોકોએ વિલના ફોર્મેટ એટલે બનાવ્યા છે કે અમારે કોઈ પ્રોફેશનલ ફી લેવાની નથી. અમે બી અહીંયા સમાજ સેવા કરવા માટે જ આવ્યા છીએ. તમને કોઈને તકલીફ ન પડે, કોઈને ફાઇનાન્શિયલી કોઈ બી રીતે કોઈ બી મૂંઝવણ હશે તો અમારી પાસે બીજા અમારા એડવોકેટની ટીમ પણ આવી છે, જે સાથે બધાએ અમે મળીને આ વિલનું ફોર્મેટ તૈયાર કર્યું છે. તો આ ઓફકોર્સ આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો એ વિલમાં હવે આપણે વિલનું આખું એક ફોર્મેટ લઈએ, એટલે વિલના મુદ્દા પ્રમાણે જઈએ. હવે સૌથી પહેલાં વિલ લખનાર જે વ્યક્તિ છે એ પોતાનું નામ, ઉંમર, સરનામું અને તારીખ. તારીખ બહુ મહત્ત્વની છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ઘણીવાર વિલની અંદર પાના બદલાય છે, કાગળો બદલાય છે, ઇંક બદલાય છે, બોલપેનની ઇંક બદલાય છે, સિગ્નેચર બદલાય છે, કોઈ જગ્યાએ સહી હોય તો કોઈ જગ્યાએ અંગૂઠો હોય. તો વિલ કયું સાચું માનવાનું? તો એના માટે આપણે ઓફકોર્સ હું મારા મુદ્દા કવર કરીશ, પણ સૌથી પહેલાં તમારે જે વસિયતનામું કરનાર છે, સ્ત્રી હોય, પુરુષ હોય, વિધવા બાઈ હોય, ડિવોર્સી હોય, કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે 18 વર્ષની ઉપરનો પુખ્ત વયનો હોય અને એ માનસિક રીતે સ્થિર સમતુલન એનું મગજનું હોય. અમે ભણતા હતા ત્યારે એક એક્ઝામ્પલ આવેલું કે દારૂડિયો વિલ બનાવી શકે. એક્ઝામ્પલ હતું અમને એક્ઝામ. કેન અ ડ્રંકાર્ડ કેન પ્રિપેર અ વિલ. અને એ વિલ સાચું છે સાબિત કરી શકાય કે નહીં? આ લાગશે કે આ કંઈ આ જોક નથી. આ અમે LLBમાં ભણ્યા છીએ, એમાં સક્સેશન એક્ટની અંદર આ એક પ્રશ્ન આવેલો. તો જ્યારે કોઈ વ્યક્તિ માનસિક અવસ્થામાં ડિસિઝન લઈ શકે, નિર્ણય લઈ શકે, શાંતિભાઈ, એવા સંજોગોમાં જો એ સાબિત કરી શકો કે જ્યારે એણે વિલ બનાવ્યું છે ત્યારે માનસિક સ્થિતિ સમતુલન બરાબર હતી અને સાક્ષીઓએ સાક્ષી તરીકે સહી કરી હતી, જો એ સાબિત થઈ જાય તો એ વિલ પ્રૂવ થયેલું ગણાય છે. એટલે વિલ માટે સૌથી પહેલાં માનસિક સ્થિતિ તમારી સારી હોવી જોઈએ. શારીરિક રીતે તમે પેરાલાઇઝડ હો, પથારીવશ હો, કોઈ પણ તકલીફ હોય તમારી, તો એને સાથે કોઈ લેવા દેવા નથી, તમે વિલ બનાવી શકો છો. એટલે તમારી એજ, પછી તમારા પરિવારના સભ્યો, તમારા એમાં ઉલ્લેખ કરો, મારો દીકરો, દીકરી, આ મારા પરિવારના સભ્યો છે, એનો ઉલ્લેખ આવે, એ લોકોના એડ્રેસ આવે, એ લોકોનું ડિટેલ્સ પર્ટિક્યુલર્સ આવે. એટલે તમારું નામ, તમારા પરિવારના સભ્યો, એનું નામ, સરનામું, પછી આવશે તમારી પ્રોપર્ટીઝ, જે મેઇન ક્રક્સ છે. તમારી પ્રોપર્ટીમાં શું આવે? મૂવેબલ પ્રોપર્ટી, શેર બજારના તમારા શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ, ગોલ્ડ, સિલ્વર, જે બી તમારી રોકડ રકમ, કેશ, જે ગામમાં ફરતા હોય રોકડા. પછી અમારે સહિયારું અભિયાનમાં સલાહકાર બનવું પડે. સહિયારું અભિયાન મેં કોઈ ऐसा કે મળે બોલાવીએ, ભાઈ મુજા રોકડા આડા કી ગોઠવાઈ જા, કી આપ્યા કે? હા, શાંતિભાઈ ને બધા છે અહીંયા. ઘણા લોકો પૂછે કે મારા કેશનું શું કરવાનું? ગામમાં તો હવે તો ઇકોનોમી બંધ થઈ જાય છે, તમને તો ખ્યાલ હશે. નાઉ ઇકોનોમી ઇઝ ક્લોઝ ફોર ધ કેશ. છતાં બી આપણી ઇકોનોમી કચ્છીઓની, ઘણા ઘરના પરિવારો વ્યાજની આવકમાંથી આખી જે ઇકોનોમી ચાલતી હતી, એટલે વિલમાં રોકડાના રકમ વિશે પણ ઉલ્લેખ થઈ શકે, પણ એને અમે લોકો અલગ રીતે લખીએ છીએ. રોકડ રકમ આ વ્યક્તિ પાસે, ફિગર લખવાના નથી. એટલે તમારી મૂવેબલ એસેટ્સ, જે મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ, ડિબેન્ચર્સ, ગોલ્ડ, સિલ્વર લખો. એની સાથે ઇમૂવેબલ પ્રોપર્ટી, મુંબઈની પ્રોપર્ટી લખો. તમારું ઘર છે તો ઘરના શેર સર્ટિફિકેટ નંબર પણ આવે, યાદ રાખો. ડિસ્ક્રિપ્શન, તમારી પ્રોપર્ટીનું વર્ણન બહુ મહત્ત્વનું છે. એટલે તમારું રેસિડેન્શિયલ ફ્લેટ, તમારી ઓફિસ, ફેક્ટરી, પ્લસ તમારા કચ્છની જગ્યા, તમારું જે ગામમાં, કચ્છમાં, ગુંદાલા, રતાડિયા, જ્યાં બી જગ્યા છે તમારી, એના ગ્રામ પંચાયત નંબર, ખેતર, એ બધી જ પ્રોપર્ટીનો ઉલ્લેખ નંબર સાથે, એની ચતુર્દિશ, પાંચ ને કચ્છી મેં ચતુર્દિશ બી લખી શકો અહીં, ખબર ન હોય તો. એ બધી ચતુર્દિશ લખીને વર્ણન બહુ સ્પેસિફિકલી કરવું જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટે લખ્યું છે જજમેન્ટમાં કે તમારા વસિયતનામામાં ચોખવટ એટલી સાદી અને સરળ ભાષામાં હોવી જોઈએ કે ભવિષ્યમાં એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે વસિયતનામાને, તો એક્ઝિક્યુટરને કોઈ બી જાતની તકલીફ પડે નહીં અને તમારી પ્રોપર્ટી જે વ્યક્તિને સોંપવી છે એના સુધી પહોંચી શકે.
એટલે વિલમાં સાદી ભાષા, સરળ ભાષા, સ્પષ્ટ ભાષામાં લખવું જરૂરી છે. એટલે તમારી મૂવેબલ પ્રોપર્ટી આવી ગઈ, મૂવેબલ પ્રોપર્ટી ઇમૂવેબલ આવી ગઈ, પછી આવશે એક્ઝિક્યુટર. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, ઘણા લોકો આને ધ્યાનમાં નથી આપતા. એક્ઝિક્યુટર કોણ કહેવાય? કે જે તમારા આખા વિલનો વહીવટ કરે, વહીવટ કરતા. હી વિલ એડમિનિસ્ટર યોર પ્રોપર્ટી. તો એડમિનિસ્ટ્રેશન માટે એક તટસ્થ વ્યક્તિ હોવી જોઈએ. તટસ્થ વ્યક્તિ નોર્મલી અમને લોયર તરીકે એક્ઝિક્યુટર રાખે, સાથે બેનિફિશિયરી હોય. એ સપોઝ તમારી દીકરાને, બેન જાગો છો, જાગતા રહેજો, આ પ્રવચન નથી, આ આપણે કથા માટે ભેગા થયા નથી, આ તમારા અંગત, આ પર્સનલ ઇસ્યુ છે. વિલ એટલી પર્સનલ વસ્તુ છે, કોન્ફિડેન્શિયલ વસ્તુ છે. તમારા લાઈફ માટેનું, તમારા જે કમાણીને તમે ભેગી કરી છે, પ્રોપર્ટીઝને, એને મેનેજ કરવાનો અધિકાર ફક્ત તમને જ છે. ફક્ત તમે જ એને એક્ઝિક્યુટ કરી શકો છો. એટલે આ બહુ મહત્ત્વનો દસ્તાવેજ છે તમારા માટે. અને બીજું કે આ વિલ એકવાર બન્યા પછી, આની સાથે હું લઈ લઉં છું કે તમે એને બદલાવી શકો. બદલાવી શકાય. પરિસ્થિતિ બદલાય, વિલ બદલાય. મન બદલાય, વિલ બદલાય. સંજોગો બદલાય, વિલ બદલાય. તમને લોટરી લાગી ગઈ ને ઘણી બધી પ્રોપર્ટી આવી ગઈ તમારી પાસે, તો કોઈ આપણી પ્રોપર્ટી વેચી કાઢી આપણે, તો વિલ એને બદલાવાની પ્રક્રિયા એટલે કોડીસીલ. કોડીસીલ શબ્દ એવો છે કે સપોઝ આજે તમે વિલ બનાવી લીધું, આજની તારીખમાં રજિસ્ટ્રેશન કરવું વિલનું કમ્પલસરી નથી. ધ્યાન રાખજો. સ્ટેમ્પ પેપર પણ વાપરવું કમ્પલસરી નથી. સાદા કાગળમાં તમે લખી શકો, પણ ઓનલી કન્ડિશન સુપ્રીમ કોર્ટે હમણાં રિસન્ટ જજમેન્ટમાં બી કીધી છે કે 2 સાક્ષી મિનિમમ હોવા જોઈએ. કેટલા? પણ અમે લોકો નોર્મલી રાખીએ 3. એમાં એક કોણ હોય? ડૉક્ટર. બધા હોશિયાર છે તો પછી મને બોલાવો ને, આટલા બધા હોશિયાર લોકો ભેગા થયા છે. હા, એ ડૉક્ટર બી વિટનેસીસ કેટલી એજના હોવા જોઈએ? મિડલ એજના. ઘરડા ખખડી ગયેલા લોકો નહીં જોઈએ બિલ. એટલે તમને બધાને રિસ્પેક્ટ સાથે, ડૉક્ટર પણ બને ત્યાં સુધી, ઓફકોર્સ ફેમિલી ડૉક્ટર હોય, આપણા સિનિયર હોય, પણ બને ત્યાં સુધી મિડલ એજના સાક્ષીઓને રાખવાના. વિલ ક્યારે ફોર્સમાં આવશે ખબર નથી, પણ વિલ ક્યારે ઉપયોગ થાય, ક્યારે એનો ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ માણસના 100 વર્ષ પૂરા થયા પછી જ. યાદ રાખજો, વિલનું ઇમ્પ્લિમેન્ટેશન, એન્ફોર્સમેન્ટ વિલ હેપન ઓનલી આફ્ટર ધ ડેથ. ગુજરી ગયા પછી જ વિલનો અમલીકરણ થશે. એટલે વિટનેસીસ બહુ મહત્ત્વના છે. અને વિટનેસીસ જે છે, સાક્ષીઓ, એ સાક્ષીઓને વિલની અંદર શું લખાણ લખ્યું છે એને કોઈ જાણકારી રાખવાની જરૂરિયાત નથી. ફરીથી રિપીટ કરું છું, સમજી લો. વિલમાં શું લખ્યું છે એના માટે સાક્ષીદારોને શું લખ્યું છે એની માહિતી હોવી જરૂરી નથી. એણે ફક્ત એ જ સાબિત કરવાનું છે કે આ વ્યક્તિએ અંગૂઠો માર્યો અથવા તો સહી કરી, એ મારી હાજરીમાં કરી છે. સાક્ષીએ સાક્ષી તરીકે સહી કરી છે. તમને ગુજરાતીનું અમે વિલ, ગુજરાતીનું પણ આપણે પ્રભાબેનને મણિલાલભાઈના હાથે આપણે બુકનું ઉદ્ઘાટન કરશું, ત્યારે બધાને બુકલેટ આપવામાં આવશે. તો એમાં લખ્યું છે ગુજરાતીમાં કે મેં સાક્ષી તરીકે સાક્ષીઓની હાજરીમાં વસિયત કરનારે પોતાની સહી કરી છે. એટલે વિટનેસીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તમે સાદા કાગળમાં ચિઠ્ઠી લખી હશે ને, નાની ચિઠ્ઠી લખી હશે, તમારી ઈચ્છા, વિલ એટલે ઈચ્છા વ્યક્ત કરી હશે, અને જો એને પ્રોપર 2 વિટનેસ દ્વારા તમે સાબિત કરી નાખો તો એ ચિઠ્ઠી પણ વિલ તરીકે કામ કરી શકે છે. હવે આવ્યું એક્ઝિક્યુટર માટે. ફરીથી આવે જે બેનિફિશિયરી છે. આ શબ્દ હું વાપરીશ એટલા માટે, સપોઝ તમારી પ્રોપર્ટી તમારી દીકરીને મળે છે, તો દીકરી એક્ઝિક્યુટર બની શકે? બેનિફિશિયરી કાન્ટ બી વિટનેસ. આ બે એક બહુ ટ્રિકી શબ્દ છે. આ જરા ધ્યાનથી સાંભળજો બધા, જાગૃત થઈ જજો. વિટનેસીસ, બેનિફિશિયરી, જેને બેનિફિટ મળે છે, મળવાનો છે વિલ દ્વારા, એ લોકો ક્યારે બી સાક્ષી તરીકે નહીં રહે. સપોઝ તમારી પત્ની કે તમારો દીકરો દીકરીને તમારી પ્રોપર્ટી
ઇનહેરિટ ટ્રાન્સફર થવાની છે વસિયતનામા દ્વારા, તો એ લોકો સાક્ષીદાર બનશે નહીં. પણ જે બેનિફિશિયરી છે, બેનિફિશિયરી જેને મળવાની છે એ એક્ઝિક્યુટર તરીકે રહી શકશે. એક તટસ્થ વ્યક્તિ આવશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે તમારો કોઈ ફેમિલી ફ્રેન્ડ છે, એડવોકેટ છે તમારા, કે તમારા અંગત મિત્ર છે, ધે કેન બી એક્ઝિક્યુટર અલોંગ વિથ ધ બેનિફિશિયરી. ખ્યાલ આવે છે હું શું કહું છું? કે હજી કંઈક થોડું ઉપર જાય છે? સારું, તમે આમ કરો છો તો મને આમ સારું લાગે છે કે જાગે છે બધા. એમ જાગૃત રહેવાનું છે, કારણ કે સબ્જેક્ટ થોડો ડ્રાય છે, પણ હું એને તમને ગમે એવી ભાષામાં આઈ વિલ ટ્રાય માય બેસ્ટ સો દેટ યુ કેન એન્જોય. વસિયતનામાની અંદર એક્ઝિક્યુટર એટલે વહીવટકાર. તમારા વસિયતનામાનો વહીવટ કરીને તમારા જે બેનિફિશિયરી સુધી પહોંચાડવાનું કામ કરશે. હવે તમારી દીકરી કે દીકરો જેને બેનિફિટ મળવાનો છે એ લોકો બી વહીવટકાર તરીકે રહી શકે છે, પણ એ લોકો વિટનેસ તરીકે નહીં શકે. બેનિફિશિયરી કાન્ટ બી વિટનેસ. આ એક કન્સેપ્ટ બહુ માઇન્ડમાં ક્લિયર રાખો. એ થઈ ગયું. પછી આવશે તમારું ડિસ્ટ્રીબ્યુશન. નામ, સરનામું, મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી, એક્ઝિક્યુટર બી અપોઇન્ટ થઈ ગયો. હવે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કેમ કરશું? તો એ ડિસ્ટ્રીબ્યુશન માટે તમે તમારી વિલની અંદર મારો રેસિડેન્શિયલ ફ્લેટ છે એ મારા પછી મારી પત્નીને મળે, અને પત્ની આજીવન એને વાપરી શકશે, અને પત્નીની ગેરહાજરીમાં મારા દીકરાને કે દીકરીને મળશે. એવી રીતે તમે કન્ડિશન્સ લખી શકો છો. એ જ રીતે વાઇસે વર્સા તમે એમ પણ લખી શકો કે વિલમાં લાગણીઓ વ્યક્ત કરી શકાય. લાગણીઓ એટલે તમારો પ્રેમ બતાડી શકો અને તમારો ગુસ્સો. આ કંઈક નવું લાગે. ગુસ્સો લખી શકો વિલમાં? લખાય કે નહીં? હા, બરાબર છે. આપણે મહાવીર ધર્મ, જૈન શાસન, બધું આ ક્ષમા યાચના, હા, એ બધું બરાબર છે. પણ સુપ્રીમ કોર્ટ, બોમ્બે હાઈકોર્ટે લખ્યું છે કે વિલની અંદર મારે સપોઝ મારા એક દીકરાને વસિયતમાંથી બાકાત રાખવો છે તો એનું કારણ લખવાનું કે આ દીકરાએ મને સાચવ્યો નથી, મારી સેવા કરી નથી, એટલે વિલમાં મેવા મળશે નહીં. લેટ્સ બી ક્લિયર ઇન યોર ફિલિંગ્સ. આ મારી દીકરીએ કે આ વ્યક્તિ ઘરની પરિવારને નથી. એક મેટરની અંદર પારસીની અંદર વિલમાં કે એના નોકરે આખા વર્ષ એને સેવા કરી, આખી જિંદગી એને કરી, અને પછી એને આખો એક બંગલો નોકરને શેઠ આપી ગયા. એમાં લખ્યું છે કે આણે મારી આટલા આજીવન સેવા કરી છે, મારે બધા જ સુખ દુઃખમાં સાચવ્યો છે, એટલે મારા બીજા વારસદારોને આમાં હક હિસ્સો રહેશે નહીં. એટલે એવું લખો તો કાલે વિલ ચેલેન્જ થશે. તમારા જ ઘરના તમારો જ દીકરો દીકરી કહેશે મને કેમ બાકાત રાખવામાં આવ્યા છે, એ લોકો ચેલેન્જ કરશે. ત્યારે હાઈકોર્ટના જજને તમારામાં લખેલું હશે એ બધી વિગતોથી જજમેન્ટ આપવા માટે એ લોકોને સરળતા થશે કે ટેસ્ટેટરનો ઇન્ટેન્શન શું હતો, વસિયતનામું કરનારની ઈચ્છા શું હતી. એટલે તમે બને ત્યાં સુધી વિલમાં એવું પણ અભિવ્યક્તિ તમે કરી શકો છો, અને કરવી જ જોઈએ. મણિલાલભાઈ, વિલ બનાવી લીધું? હા, વસંતજીભાઈ, સોરી, વસંતજીભાઈ લખી નાખ્યું વિલ ને? તું આવીશ, હું પછી આપણે બેસશું એકલામાં, એટલે હું જાણી લઈશ હવે શું છે બાકીનું. હવે બીજી બધી સંસ્થાઓ લાઈનમાં ઊભી છે સ્પોન્સર કરવા માટે. આ લોકો કે ને બધા બહુ એમને બહુ પ્રેમ કરજો. રમેશભાઈ ને બીજા કયા? સુરેશભાઈ. એ લોકોએ છે ને પહેલાં એક વિચાર આવ્યો કે કોરોનાની અંદર આપણા ઘણા બધા પરિવારમાં આપણે સ્વજનોને ગુમાવ્યા છે, અને ઘણી બધી બહેનો અને ભાઈઓને તકલીફ પડી છે ઘરમાં. તો આવા સંજોગોમાં આપણે એક શા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ ટોપિક. એટલે પછી એ લોકોએ વિચાર કર્યો, અને આ સારો વિચાર કર્યો છે, એટલે એમના માટે ખાસ તાળીઓ વગાડી લો. કારણ કે સારા વિચારો આવવા એ બી બહુ મહત્વનું છે. હવે કમિંગ બેક ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન, એટલે તમે વિલમાં તમારી ઈચ્છા એવી રીતે વ્યક્ત કરો, ભલે તમારે ભાષા તમારી ડિટેલમાં એટલી ન લખવી, પણ તમારું ઇન્ટેન્શન તો બહુ ક્લિયર હોવું જ જોઈએ કે મારે આ વસ્તુ ડિસ્ટ્રીબ્યુશન આ રીતે કરવું છે. હવે ડિસ્ટ્રીબ્યુશનની સાથે તમારી કચ્છની પ્રોપર્ટી છે, એનું ઘણીવાર લોકો પરદેશમાં બી પ્રોપર્ટી છે તમારી, દાખલા તરીકે લંડનમાં પ્રોપર્ટી છે, યુએસમાં છે, તો એનું તમે ડિસ્ટ્રીબ્યુશન કરી શકો ઇન્ડિયાના વિલમાં? કરી શકાય.
બે ઓપ્શન છે. હમણાં જ અમે લોકો એક રિસેન્ટલી મારા ફાધરના ફ્રેન્ડના ડોટર લંડનમાં છે, તો એમણે ડિસાઈડ કર્યું કે મારે લંડનની પ્રોપર્ટીનો ટેક્સ સ્ટ્રક્ચર બહુ છે ત્યાં, કે એ મારે અલગ વિલ બનાવવું છે, ઇન્ડિયાની પ્રોપર્ટીનું અલગ બનાવવું છે. તો એવું પણ તમે સેપરેટ વિલ બનાવી શકો છો. યુ કેન કન્ટ્રી વાઇઝ બનાવી શકાય છે. હવે હસબન્ડ વાઈફ જોઈન્ટ વિલ બનાવી શકે? સંયુક્ત વિલ અલગ બનાવે તો વધારે સારું, બરાબર છે વસંતજીભાઈ. એટલે વી કેન પ્રિપેર, નોર્મલી અમે પણ એડવાઇસ કરીએ છીએ કે તમે સેપરેટ હસબન્ડનું વિલ, વાઈફનું વિલ અલગ બનાવો, પણ કાયદાની અંદર જોઈન્ટ વિલની પણ પ્રોવિઝન એમાં કરવામાં આવેલું છે, તમે કરી શકો છો. હવે આવે છે ડિસ્ટ્રીબ્યુશનની સાથે. હવે આપણે જે મહત્ત્વના મુદ્દા છે કે વિલની અંદર જે તમારા મેઇન સિગ્નેચરના પાર્ટ છે, સહી કરવાનો, એ બહુ ડેલિકેટ પાર્ટ છે. દરેક પાના ઉપર સહી કરવી જરૂરી છે. એવરી પેજ શુડ બી સાઇન્ડ. નંબર 1, બને ત્યાં સુધી તમારી ફૂલ સિગ્નેચર દરેક પાનામાં હોવી જોઈએ. પાનાના પેજીસ બી ઘણી વ્હાઇટ પેપર, લેજર પેપર, એ અદલા બદલી થવી જોવે નહીં, નહીં તો એને કન્ફ્યુઝનને કે ને કોટ ડાઉટની દ્રષ્ટિએ જોઈ છે. અને કેટલા ટોટલ નંબર ઓફ પેજીસ છે તમારા, નંબર ઓફ પેજીસ 5 પાના 6 પાના ટોટલ, એ ટોટલ નંબર પણ એ લખીને એડ કરી શકાય છે. હમણાંની એક નવી ફોરેન સ્ટાઇલ આપણે ત્યાં શરૂ થઈ છે, એ વિડીયોગ્રાફી. વિડીયોગ્રાફી ઇઝ અ વેરી વેલ નોન રિસન્ટ કન્સેપ્ટ વિચ વી આર ઓલ્સો ફોલોઈંગ. કે આજે તમે વિલ બનાવ્યું, કાલે ખબર છે કે આ ચેલેન્જ થવાનું છે કોઈ બી કારણસર, કે બીજા વારસદારો ઊભા થવાના છે, કે ઘણીવાર પપ્પા એક જણને ત્યાં રોકાવા જાય ત્યારે એક વિલ બને, બીજા છોકરાને ત્યાં જાય તો બીજું વિલ બને, અને પછી અમે લોકો અમીર થઈ જઈએ. શું થઈ જાય? કોર્ટમાં અત્યારે કેટલી બધું, આપણે એક લીડિંગ કેસ લઈએ તો આપણા ડૉક્ટર રશ્મિ મયુર, આપણા સમાજના કેન્સરના સ્પેશિયાલિસ્ટ, આપણા સિનિયર મેમ્બર, બધાને ખ્યાલ હશે. તો એમના એક લગ્ન થઈ ગયા હતા, પછી બીજા એમની સાથે એક બેન રહેતા હતા, અને બહુ 6-10 કરોડના પ્રોપર્ટી ને ફ્લેટ ને ઘણી બધી પ્રોપર્ટી હતી એમની. તો એક વિલ એના ભાઈ બહેનોએ કાઢ્યું, બીજું વિલ એમની જે એમની સાથે બેન રહેતી હતી, હું બીજા શબ્દો વાપરીશ નહીં, ફિલ્મી પિક્ચરના શબ્દો નહીં વાપરું હું, લિવિંગ રિલેશનશિપ, આઈ વિલ પુટ ઇટ ઇન અ સિમ્પલ વે. લિવિંગ રિલેશનશિપમાં જે બેન રહેતા હતા એમણે એક વિલ કર્યું, એક વિલ ભાઈ બહેને કાઢ્યું, અને પછી બંને વિલ જસ્ટિસ રોશન દલવી, હાઈકોર્ટના રિટાયર્ડ જજ રોશન દલવી પાસે મેટર આવી, અને એમણે બંને વિલને ટેસ્ટ કર્યા, વિટનેસ બોક્સમાં બધા દાખલ થયા, એમના વાઈફ બી ઓલા આવ્યા, ભાઈ બહેનો બંને વિલની ચકાસણી કરી, અને ત્યારે હાથમાં લખેલી ચિઠ્ઠી, પત્ર વ્યવહાર, પોલીસ કમ્પ્લેન્ટ, એકબીજાની સામે, આ બધા જ પરિબળો એને ચેક કર્યા પછી જજમેન્ટ આપ્યું હાઈકોર્ટે કે જે એમની જે લિવિંગ રિલેશનશિપમાં જે બેન રહેતા હતા એનું વિલ સાચું હતું, અને આખા પ્રોપર્ટી વર્લીનો ફ્લેટને જે 15-20 કરોડની જે પ્રોપર્ટી છે એ બધી એ બેનને મળે, એવું જજમેન્ટ આપ્યું. એ જજમેન્ટ એ અમારી ફેવરમાં આવ્યું, એટલે સામેવાળા, એટલે એના સગા ભાઈ બહેન, ડૉક્ટર રશ્મિ મયુરના સગા ભાઈ બહેને અપીલ કરી છે. એ અપીલ અત્યારે હજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હવે હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે, ઇન બિટવીન ઓલા એમના જે લિવિંગ રિલેશનશિપવાળા બેન ગુજરી ગયા. કેટલું દુઃખ થયું ને, તમે બધા અવાજ કરો છો એટલું, આમ ફિલ્મી સ્ટાઇલમાં બધું, આમ આપણા બહેનો બી રડે ને, આમ પિક્ચર જોઈને મારી મમ્મી બી રડે ઘણી વાર, આમ બધું સિરિયલમાં આવે ને બધું, આમ એટલા બધા ભાવુક થઈ જાય. હા, રાજેશ ખન્ના, બધા ભાવુક થઈ જાય. એટલે એ હવે એમાં એના ચેલેન્જ થઈ છે પાછી પ્રોપર્ટી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે વિલની સામે બીજું વિલ પણ નીકળી શકે છે. એટલે રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી, પણ જો પોસિબલ હોય તો રજિસ્ટ્રેશન કરાવી લેવું. એનો ખર્ચો છે 750 રૂપિયા. કેટલા? સરકારનો ખર્ચો. વિલમાં તમારે જો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય ને સરકારની, ઇટ ઇઝ ઓનલી 750 રૂપીસ. ના, એના આપણે સવાલ જવાબનું સેશન લઈશું આપણે, એમાં તો બધું ધમાલ કરશું આપણે બધું. હજી સવાલ જવાબમાં બધાને વધારે જાગૃતિ આવશે. આજે એક વિલ રજિસ્ટર્ડ થયું, કાલે બીજું વિલ બી રજિસ્ટર્ડ થઈને બહાર આવે, તો જે છેલ્લું વિલ બન્યું છે એની અંદર પહેલા વિલનો રેફરન્સ આવ્યો છે, એનો ઉલ્લેખ થયો છે, અને કયા સંજોગોમાં કોણે પ્રોડ્યુસ કર્યું છે,
વ્હીલમાં ડિસ્ટ્રીબ્યુશનની શું સ્કીમ આપી છે. પછી આવામાં આપણે વાત કરતા હતા, તમે અંગૂઠો લગાડી શકો. હોસ્પિટલની અંદર પણ અમે લોકો ગયા છીએ વિટનેસને લઈને, હોસ્પિટલમાં બી સહી કરી છે, સાક્ષીઓને લઈને અમારી હાજરીમાં. માણસ પથારીમાં હોય, ડેથ બેડ પર હોય, ગુજરી જવાની તૈયારીમાં હોય, પણ જો હોશ કોશમાં હોય તો એ વ્હીલ વેલિડ છે. ને અમારે વકીલ તરીકે પણ વિટનેસ બોક્સમાં જુબાની આપવા માટે કોર્ટમાં આવવું પડે છે. હવે ઘણીવાર એવો વિષય થાય, આપણી હતું વિડીયો શૂટિંગની હું વાત કરતો હતો, ફોરેન કન્સેપ્ટ ઉપર. હમણાં બી આપણા ઇન્ડિયામાં આ કન્સેપ્ટ હવે શરૂ થઈ ગયો છે. સપોઝ હવે તમે એક વ્હીલ બનાવ્યું, વ્હીલ લખ્યું, સહી સિક્કા કરી, રજિસ્ટર્ડ કર્યા, પછી આખો પ્રોસેસ એને વિડીયો શૂટ કરવામાં આવે છે. અમારે હમણાં જ એક બાંદ્રાના મોટા આપણા ટ્રસ્ટી છે, અમે નેક્સ્ટ વીકમાં હવે કરવાના છે વિડીયો શૂટ, શશિકાંતભાઈ બદાણી, શશિકાંત ગોરધન બદાણી, સૌરાષ્ટ્ર દશાશ્રી માળી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. અને કીકાભાઈ ટ્રસ્ટ જે હોસ્પિટલ છે એમાં બી હી ઇઝ વન ઓફ ધ ટ્રસ્ટી. તો એમની ઉંમર છે 94 વર્ષ, 94. પણ એ કાકા એવા છે ફિટ, 94 વર્ષની ઉંમરે એ ઓફિસે આવે, ટટ્ટાર થઈને ચાલે, અને હી સો ફિટ. કદાચ તમે ઓળખતા હશો, સમ ઓફ ધેમ મસ્ટ બી નોઈંગ હિમ. હી સો ફિટ કે એણે કીધું કે મારા વ્હીલને કોઈ ચેલેન્જ ન કરી શકે, કારણ કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો. હી મસ્ટ બી 1000 crore પાર્ટી. કેટલા? 1000 કરોડ. વધારે હશે. વસંતજીભાઈ ઓળખતા હશે, શશિકાંતભાઈ બદાણી, તો પર્સનલી બી તમે ઓળખતા. હા, શશિકાંતભાઈ બદાણીનું હવે અમે લોકો વિડીયો શૂટિંગ કરવાના છે, એનું વ્હીલ બની ગયું છે. ધ્યાનથી સાંભળજો, આ બધા તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કે આ કામ થઈ રહ્યું છે, કે કેવી રીતે વ્હીલ, તમારું બનાવેલું વ્હીલ કાલે કોઈ ચેલેન્જ ન કરી શકે, અને ચેલેન્જ કરે તો બી સક્સેસ. ફોન બંધ રાખજો ને ભાઈ, ફોન બંધ રાખો, આપણે બધાનું કોન્સન્ટ્રેશન રહે. તો તમારું વ્હીલ કાલે કોઈ ચેલેન્જ ન કરી શકે, અને ચેલેન્જ કરે તો બી તમારું જ વ્હીલ સાચું છે તમે સાબિત કરી શકો. તમારી ઈચ્છા એ જ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. એટલે એ રજિસ્ટ્રેશન વખતે અમે વકીલો પણ હાજરી આપશું, અમારી હાજરીમાં એ સહી કરશે, વિટનેસીસ બી સહી કરશે, અને વ્હીલમાં શું લખ્યું છે ભાઈ પોતે બોલશે, માઇન્ડ વેલ, ગુજરાતી ભાષામાં. શશિકાંતભાઈએ નક્કી કર્યું છે મારે ગુજરાતી ભાષામાં મારું વ્હીલ બોલવું છે. એટલે મારું ઇન્ટેન્શન બહુ ક્લિયર છે કે મારે મારી 1000 કરોડની પ્રોપર્ટીમાંથી મારે આ ટ્રસ્ટમાં આપવા છે, દેરાસરમાં આપવા છે, ઉપાશ્રયમાં આપવા છે, હોસ્પિટલ માટે આપવા છે. એને વારસદાર તો કોઈ છે જ નહીં. તો આ પ્રોપર્ટી, આટલી બધી સંપત્તિનું મારે સંચાલન કેમ કરવું? એટલે બધા આ પ્રોસેસ તમે પણ તમારી રીતે વ્હીલ બનાવતી વખતે તમે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. એટલે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે વ્હીલની અંદર ખરેખર તમારી જે ઈચ્છા છે તમે વ્યક્ત કરી શકો છો, એના મુદ્દા કવર કરી શકો છો, ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. અને બીજા 2-3 અગત્યના જે પોઈન્ટ છે એ મેં સવાલના રૂપે બધા લખ્યા છે. ભાડુઆતના હક, આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ટેનન્સીના હક તમે વ્હીલમાં આપી શકો. કોઈ જાણો છો આના વિશે કંઈ બોલી શકશો? તમારી જગ્યા ભાડુઆતની ટાઉનની અંદર હવે બધા ઓનરશિપ, બિલ્ડિંગ ડિમોલિશ થાય છે, પછી રીડેવલપમેન્ટ થાય છે, અને રીડેવલપમેન્ટમાં તમને ઓનરશિપની જગ્યા મળે છે. પણ જ્યાં સુધી તમારા ભાડુઆતના હક હોય તો એ તમે એ જગ્યાનું વ્હીલમાં એનો ડિસ્ટ્રીબ્યુશન કરી શકો કે આ મારી ભાડુઆતની જગ્યા છે, એ મારી પરણેલી દીકરી ત્યાં રહે છે પાર્લા, તો એને મારી ભાડુઆતની જગ્યા મળે, એવું લખી શકો તમે? વિચારો જરા. આ બાજુ અપર સ્ટોલવાળા કે ક્યાં છે? આ બધા જાગે છે ને? બધા દેખાતા નથી. ભાડુઆતના હક વ્હીલમાં ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે નહીં. હું પોતે જગ્યાનો માલિક જ નથી. હું માલિક હોઉં, મારી જગ્યા હોય તો જ હું વ્હીલમાં લખી શકું. ને ધ્યાનથી સાંભળો, આ ટેનન્સી રાઇટ્સ તમે નથી આપી શકતા. આ જ એક મહત્વનો મુદ્દો છે. એટલે મેં મારા પ્રશ્નો જે બન્યા છે, 40 પ્રશ્ન લઈને આવ્યો છું, અમુક કવર થઈ ગયા છે, પણ મને રમેશભાઈ કીધું કે આજે અમે ટાઈમની મારામારી છે, એટલે જલ્દી તમારું બધું આટોપી લેજો. પણ મારે જે કહેવાનું છે એટલું હું કહીને જ છોડીશ. એમ તો અમે વકીલો છોડીએ નહીં, આમ પણ લડવા માટે બી બધી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈએ.
સો દેર ઇઝ નોટ ટુ વરી ઓન દેટ પાર્ટ. વસિયતનામામાં ટેનન્સી રાઇટ્સનો તમે રેફરન્સ આપી શકો. યુ કેન ગીવ અ રેફરન્સ કે અત્યારે મારી ભાડુઆતની જગ્યા છે, અત્યારે મારા ફાધરે પણ એમનું વિલ બનાવ્યું છે, તો ભાડુઆતની જગ્યામાં હું દીકરા તરીકે ટેનન્સી રાઇટ્સમાં એ જગ્યામાં હું મારી ઓફિસ તરીકે વકીલાત કરું છું. ભવિષ્યની અંદર ટેનન્સી રાઇટ્સ મારો દીકરો એન્જોય કરી શકશે, એ વાપરે છે, એ વાપરી શકશે, અને મકાન માલિકને ભાડા ચિઠ્ઠી ટ્રાન્સફર કરવા માટે હું એનઓસી આપું છું, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપું છું, એવું તમે લખી શકો. પણ આ જગ્યા ઉપાડીને હું મારા દીકરાને આપી દઉં છું એવું લખી શકાય નહીં. એટલે ટેનન્સી માટે આ બધા ખાસ ધ્યાન, કારણ કે આપણા બધાની ઘણા બધાની જગ્યાઓ આપણી ભાડુઆતના હકવાળી હશે જ, એટલે એની અંદર તમારે ખાસ તકેદારી રાખવાની છે. અને હમણાં જ એક રિસન્ટ જજમેન્ટ અમે લોકો હમણાં જસ્ટિસ ગૌતમ પટેલ પાસે એક મેટર ચાલી હતી, એની અંદર કોર્ટે નિર્ણય લીધો કે ટેનન્સીવાળી જગ્યા એના માટે હાઈકોર્ટમાં પ્રોબેટ એપ્લિકેશન કર્યું, ફ્રોડ્યુલન્ટલી પ્રોબેટ મળી ગયું. હવે પ્રોબેટ ઉપર બી આપણે એક ટોપિક કરી લઈએ. પ્રોબેટ એટલે શું? કોઈ જાણે છે પ્રોબેટ? આપણે 400 જણા છીએ. પ્રોબેટ, યસ બોલો. વેરી ગુડ, સરસ, તાળી તો વગાડો. અહીંયા ચોકલેટ ને એવું બધું રાખવું જોઈએ અહીંયા. તો જે સવાલનો જવાબ આપે ગિફ્ટ આપવાની. કચ્છી ભાષાની ચોકલેટ? અચ્છા, ઓકે. વિલ માણસના જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે વિલ બહાર નીકળે, અને જ્યારે બહાર નીકળે અને વિલને ઓથેન્ટિકેશન કરવાનું કામ, વિલને અપ્રૂવ કરવાનું કામ હાઈકોર્ટ દ્વારા થાય, એને પ્રોબેટ કહેવામાં આવે. પ્રોબેટ ઇઝ અ પ્રોસિજર કે તમારા વિલનું ઓથેન્ટિકેશન હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટ એની સ્ક્રુટિની કરે, તમારા વિટનેસોને બોલાવે, બધું વેરિફિકેશન થાય, અને પછી એને માન્યતા આપે, લાલ સ્ટીકર લગાડીને સિક્કો મળે, એટલે તમારું વિલ પ્રોબેટ થયેલું ગણાય. એટલે જ્યારે આ પ્રોસેસ તમે ફાઇલ કરો હાઈકોર્ટમાં, વિલ બની ગયું, તમે ફાઇલ કર્યું, તો તમારા સગાવાળા, તમારા ભાઈ બહેનો બીજું વિલ પણ લઈ આવે, બે વિલ કન્ટેસ્ટ થાય. અથવા તો તમારી એક બેન કે ભાઈ રિસાયેલો હોય, આપણે ત્યાં રિસાઈ બી જાય ને લોકો, હા હું અનકે ને અરે ગન તો મૂકે ને તો તોકે પણ ન, હા થાય ને, દેખાડી દઈશ, બતાડી દઈશ. આમાં અમુક ક્લાયન્ટ બી બેઠા છે, એટલે મારે કોઈનું કહેવું નથી. આઈ વિલ બી વેરી, આપણે હું એવું કહી શકું કે વિલને ચેલેન્જ કરવા માટે ઘણી બધી તક તમને મળે છે. હાઈકોર્ટમાંથી સમન્સ આવ્યા એટલે તમારે એમાં કેવિયેટ ફાઇલ કરવાનું આવે છે. શું કહેવાય? કેવિયેટ એટલે તમારો ઓબ્જેક્શન, તમારો વાંધો છે. તમારા ભાઈએ વિલ હાઈકોર્ટમાં ફાઇલ કર્યું એના પપ્પાનું, તો બેન નારાજ થઈ કે કોઈ બી કારણસર એને ભાગ નથી મળ્યો કે એને વિલ ચેલેન્જ કરવું છે, તો બેન કેવિયેટ ફાઇલ કરશે. કેવિયેટ ફાઇલ કરે એટલે તમારું ટેસ્ટામેન્ટી પિટિશન કન્વર્ટ થઈ જાય અને સૂટ બની જાય, અને એ મેટર ચાલે તમારી 10 વર્ષ. કેટલા? ઓછામાં ઓછા. એટલે જો હું લડતો હું, પપ્પાની મેટર હું લડું છું, હવે સપોઝ મેં ફાઇલ કરી છે, હવે મારી દીકરી લડશે, તમે સમજ્યા? પણ પ્રોપર્ટી હું મારા ભાઈને આપવા નહીં દઉં. હું ગુજરી જઈશ, બધું થઈ જશે, પણ હું એને દેખાડી દઈશ. એટલે આ મેન્ટાલિટીમાંથી આપણે બહાર આવવા માટે અમે લોકો એને મેડિએશનનો પ્રોસેસ કહીએ. બધા બેસીએ, કરીએ. સાનાકવાસી મહાજનમાં બી અમે લોકો ઘણી બધી મિટિંગો લીગલ કન્સલ્ટન્ટ તરીકે કરીએ. પ્રોપર્ટીના ઇસ્યુઝ કે કોઈ બાંધછોડ કરે, કારણ કે કોર્ટમાં જવાથી વર્ષોના વર્ષો લાગી જાય છે, પણ સમાધાન થાય તો જીવતા જીવત તમને પ્રોપર્ટી બી મળે. ચલો ભાઈને 60%, બેનને 40%, કે કંઈ રેશિયો નક્કી કરો, કે લમસમ પૈસા નક્કી કરો, પણ બેનને કે આપી કરીને તમે એક ચેપ્ટરનું તમે નિવેડો લાવો. એટલે ટેનન્સી રાઇટ્સ વસિયતનામામાં લખી શકાય નહીં, અને લખો તો એનું કાયદાની રીતે એ જણાશે નહીં. કોડીસીલ પણ રજિસ્ટર્ડ કરી શકાય. જો વિલ રજિસ્ટર્ડ કર્યું હોય તમે, અને કોડીસીલ એટલે સુધારેલું વિલ, કંઈક તમારે ઈચ્છા બદલાઈ ગઈ, તમારા ઘરમાં દીકરાની વૃત્તિ બદલાઈ ગઈ. હમણાં તમે વિલમાં લખ્યું છે 10 વર્ષ પહેલાંનું વિલ છે, હવે તમારા દીકરાના લગ્ન થયા, વહુનું બિહેવિયર બદલાઈ ગયું, બધું થાય ને ફિલ્મી સ્ટાઇલ, પિક્ચરમાં થાય છે, બધું હકીકત છે. આ બધી સ્ટોરી
સ્ટોરી રાઇટર જય નવકાર જાગો છે ને? જાગતા રહો જાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે વ્હીલ બદલાવી શકો છો, પણ કોડી વ્હીલ રજિસ્ટર્ડ હોય તો કોડીસીલ પણ રજિસ્ટર્ડ કરાવવાનું. આ ધ્યાનથી રાખજો. વ્હીલ રજિસ્ટર્ડ છે પણ પાછળ 10 વર્ષ પછી તમે સુધારેલું વ્હીલ બનાવ્યું, એને રજિસ્ટર્ડ નહીં કરાવ્યું, તો રજિસ્ટર્ડ વ્હીલ જ વંચાશે. એટલે ધીઝ આર લીગલ ઇમ્પ્લિમેન્ટ્સ બધા છે. આગળનું કેન્સલ નહીં થાય. એટલે તમારે એમાં લખવું પડે કે મેં 26 જાન્યુઆરી 2002નું વ્હીલ છે, એ મારું રજિસ્ટર્ડ વ્હીલ છે. હવે મારી એમાં ફેરબદલ કરવો છે અને એના પ્રમાણે મારા ચેન્જીસ આ ચેન્જ કરું છું કે મારે દીકરાને હું 50% આપવાનો હતો, એના બદલે હવે હું 25% આપું છું. ફોર એક્ઝામ્પલ, કે મારે હવે આ પ્રોપર્ટી આપવી જ નથી અને મારે ગિફ્ટ કરી નાખીને મારી બીજી દીકરીને આપી દેવી છે. એવું પણ થાય. એટલો વ્યવહાર ખરાબ. હવે હમણાં તમને ખબર હશે સિનિયર સિટીઝન એક્ટ આવ્યો છે 2013. હમણાં નવી મેટરો આપણા કચ્છી સમાજની ઘણી આવી રહી છે. બાપને દીકરો સાચવતો નથી. હા, હું વ્હીલના ચેન્જની ઉપર જ વાત કરું છું. વ્હીલ શા માટે બદલી કરવું પડે છે? રેમન્ડ્સનો કેસ તમે સાંભળ્યો હશે. રેમન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફાધર એન્ડ સન ફાઇટ કરે છે. શા માટે? કરોડોની સંપત્તિ આટલી હતી. ઇન્દિરા ગાંધીનો આપણે કિસ્સો લઈએ. સંજય ગાંધી ગુજરી ગયા ત્યારે મેનકા ગાંધી વર્સિસ ઇન્દિરા ગાંધી, એ બી બહુ મોટો કેસ ચાલેલો પ્રોપર્ટી માટે, ડિસ્ટ્રીબ્યુશન માટે. એટલે એ જ વસ્તુ ફેરબદલી તમે વ્હીલમાં કરી શકો છો, પણ એની હંમેશા તમારે ડિટેલમાં ચોખવટ કરવી જરૂરી છે. ચાલે, પણ અમે લોકો એવું એડવાઇસ કરીએ નહીં. કારણ કે રજિસ્ટર્ડ વ્હીલ એકવાર થઈ ગયું છે તો એના પછીનું વ્હીલ પણ તમે એને પ્રોસિજર ફોલો કરો. ભલે કેન્સલ છે પણ સરકારી ચોપડામાં રજિસ્ટર્ડ છે. કાલે ઉઠીને સામેવાળો લાસ્ટ બરાબર છે, પણ એને કાનૂની માન્યતા આપવા માટે અમે લોકો ઇન્સિસ્ટ એમ કરીએ, જો પહેલું રજિસ્ટર્ડ છે તો બીજું પણ રજિસ્ટર્ડ કરી લેવું. એટલે ન થાય તો એનો પછી આળસ વધારે હોય તો આપણે આળસને ઉડાડવા માટે રજિસ્ટ્રારને ઘરે બોલાવી શકીએ છીએ. આપણી આળસ હોય તો આપણે ખર્ચો કરીએ. ખર્ચો થાય ને. આપણે હોટલમાં જઈને 5,000 રૂપિયાનું બિલ કરી શકતા હોઈએ. આપણે 10,000 રૂપિયાના શૂઝ પહેરી શકતા હોઈએ. આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ 1,00,000 રૂપિયાને 2 લાખની કરી શકતા હોઈએ. તો મારી કરોડોની પ્રોપર્ટી માટે હું રજિસ્ટર્ડ બિલ નહીં કરાવું? રજિસ્ટ્રારને ઘરે નહીં બોલાવું? ખ્યાલ આવે છે હું કંઈ શું કહેવા માંગુ છું? તો એમાં આળસ આપણે નહીં રાખીએ. વી વિલ નોટ હેવ એની લેઝીનેસ. એટલે રજિસ્ટ્રાર ઘરે પણ આવી શકે તમારા અને રજિસ્ટ્રેશન કરી શકે છે. જયંતભાઈ ને તરલાબેન વધાવી લો. આપણા સમાજના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભેગા થયા છે અને અમે લોકો મહાજનમાં બી ભેગા છીએ. તરલાબેન અને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજમાં એવોર્ડ સિલેક્શન કમિટીમાં બી ભેગા છીએ. પ્રેમળજ્યોત મંડળના ઓફકોર્સ પ્રેસિડેન્ટ. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે વ્હીલ માટે રજિસ્ટ્રેશન, જો તમે ફર્સ્ટ વ્હીલ જે તમે પ્રશ્ન કર્યો રોશનજીભાઈ, વ્હીલ પહેલું રજિસ્ટર્ડ છે તો બીજું પણ તમે રજિસ્ટર્ડ કરેક્શનવાળું, એને કહેવાય કોડીસીલ. કોડીસીલ ઓલ્સો રિક્વાયર્ડ ટુ બી રજિસ્ટર્ડ કરવું જોઈએ. કોઈ બી કારણસર ન થયું તો તમે રજિસ્ટ્રારને ઘરે બોલાવી શકો છો અને એને બી રજિસ્ટ્રેશન એ લોકો ઘરે વિડીયો શૂટિંગ કરીને ફોટોગ્રાફને બધું કરી શકે છે. એટલે દેટ પાર્ટ ઇઝ ઓલ્સો ટુ બી કમ્પ્લીટેડ. હવે એક્ઝિક્યુટર કેટલા હોવા જોઈએ તમારા વસિયતનામાની અંદર? તમે 1 પણ રાખી શકો છો, 2 રાખી શકો છો અને 3. સપોઝ તમારા દીકરા દીકરીને પ્રોપર્ટી જાય છે, તમારી પ્રોપર્ટી છે, એક મારા દીકરાને જાય અને એક દીકરીને જાય, તો એના સિવાય તમે એક તટસ્થ વ્યક્તિ, જે મેં પહેલાં કીધું, તમારો કોઈ ફેમિલી લોયર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કે તમારો ઇન્ડિપેન્ડન્ટ એક મિત્ર છે, તટસ્થ વ્યક્તિ, સમાજની કોઈ એવી મિડલ એજની વ્યક્તિ, તો એને એક્ઝિક્યુટર તરીકે તમે રાખી શકો છો. હવે સપોઝ એક્ઝિક્યુટર ગુજરી જાય તો શું? વ્હીલના બેનિફિશિયરી જેને પ્રોપર્ટી મળે છે એ ગુજરી જાય તો શું? વ્હીલના તમારા સાક્ષીઓ ગુજરી જાય તો શું?
આ વિચાર કર્યો છે ક્યારે? તમે જેને બેનિફિટ આપવા માંગો છો, તમારી દીકરીને, સપોઝ દીકરાને, કે તમારે જે બી વ્યક્તિને આપવું છે, હવે એ બેનિફિશિયરી જ નથી. તમે હસબન્ડ વાઈફ એ 2 જ જણા છો. દાખલા તરીકે હસબન્ડને બધી પ્રોપર્ટી વાઈફને આપી દીધી. હવે બેનિફિશિયરી હરસેલ્ફ કે હિમસેલ્ફ ઇઝ નોટ ઇન એક્ઝિસ્ટન્સ. તો એના માટે બી તમે વસિયતનામામાં પ્રોવિઝન કરી શકો છો. અમારા ડૉક્ટર એવી મહેતા છે મલાડની અંદર, તો એ મલાડમાં મેન્ટલી ચેલેન્જ બાળકો, વિકલાંગ, માનસિક રીતે વિકલાંગ બાળકોની સ્કૂલ ચલાવે છે. એમાં અમે લોકો લીગલ એડવાઇઝર છીએ, પપ્પાને હું. તો એમની 3 દીકરીઓ ડૉક્ટરને 5 દીકરી. 2 દીકરી હમણાં ડૉક્ટર છે બંને. એક છે ડેન્ટિસ્ટ અને બીજી ઘાટકોપરમાં હોસ્પિટલ ચલાવે છે. અને દે આર ઓલ્સો કચ્છી સમાજમાં જ પરણી છે, મને હમણાં નામ યાદ નથી આવતું. અંજલિબેન. તો બંને દીકરીઓને પપ્પાએ પ્રોપર્ટી વિલમાં લખી આપી. અમે હાઈકોર્ટથી પ્રોબેટ બી લીધું. પણ 3 જે માનસિક રીતે વિકલાંગ દીકરીઓ છે, હવે એમાંથી ગુજરી બી ગઈ છે, તો એના માટે ટ્રસ્ટ બનાવ્યું છે. એટલે વિલમાં તમે ટ્રસ્ટ બનાવી અને ટ્રસ્ટીઓની નિમણૂક કરી, અને તમારી દીકરી કોઈ વિકલાંગ હોય બાળક તમારું, કે કોઈ માનસિક રીતે છે, કોઈ ફિઝિકલી હેન્ડીકેપ છે, પેરેલિટિક કોઈ પેશન્ટ તમારો દીકરો દીકરી હોય, તો એનું ભવિષ્યમાં તમારી ગેરહાજરીમાં કોણ કારભાર કરશે, એની સાર સંભાળ કોણ રાખશે? તો એનું પ્રોવિઝન પણ તમે વસિયતનામામાં ટ્રસ્ટ દ્વારા તમે એનો ઉલ્લેખ કરી અને એનું પ્લાનિંગ કરી શકો છો. એટલે ટ્રસ્ટી ગુજરી જાય તો પણ તમે પ્રોવિઝન કરી શકો છો. બેનિફિશિયરી ગુજરી જાય તો અમારે એક મેટરમાં લખ્યું છે કે આ બધી પ્રોપર્ટી ચેરિટેબલ પર્પઝમાં આ પર્સન્ટેજમાં આપવાની. કોઈ જ મારું બેનિફિશિયરી ન રહેતો. સપોઝ તમારી 5 કરોડની આવક છે, તો કરોડ રૂપિયા દાખલા તરીકે એ પોતે કરશે કે મારે વૃદ્ધાશ્રમમાં લખાવાના છે, મારે અનાથ આશ્રમમાં લખાવાના છે, મારે હોસ્પિટલ મેડિકલ ટ્રીટમેન્ટમાં આપવાના છે. તો કોઈ બેનિફિશિયરી ન હોય તો એનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો. અને કોઈ વ્યક્તિ કહેશે મારી પાસે કશું જ નથી, તો વિલ બનાવી શકાય? મારી પાસે ભાડુવતનું ઘર છે, મારી પાસે કશું જ નથી, એવી વ્યક્તિ વિલ બનાવી શકે? બધા માટે એક પ્રશ્ન છે, બગાસા ન ખાવ, ચા પીવડાવી છે આ લોકોએ, સારી છે કે નહીં એ ખ્યાલ નથી. પાછી આવશે કેટલા વાગે? તો ચાલુ કરો. આ થોડુંક મુમેન્ટ મને યોગ્ય નથી લાગતી. મને હા જયાબેન, ના ભાડાની ચિઠ્ઠી છે મારી પાસે, સપોઝ કંઈ જ નથી. દાખલા તરીકે હું ઉઠી ગયો છું, ચાલો આપણા સમાજમાં ઘણા બધા લોકો ઉઠી ગયા છે અને ઘણા લોકો ઉઠવાની તૈયારીમાં છે. બોલો, હવે ચાય છે ને, હવે તાળી જો. આમ સમાજ ઉઠવાની વાત, આવી બધી વાતોથી આપણામાં કેટલી જાગૃતિ આવે છે. હા, આ કંઈક જયંતભાઈ, આ બધો પ્રશ્ન આપણે સમાજ લેવલ પર લઈ જઈએ હવે, તો આ લોકો સ્ફૂર્તિ આવી જાય છે. આમ આપણે કંઈ આ શો નથી, મિમિક્રીનો શો નથી આ. આ બહુ સિરિયસ, એક તમારી પર્સનલાઇઝ લાઈફમાં બહુ સિરિયસ વસ્તુ છે. આ ઘરે એકાંતમાં બેસીને જેમ સામાયિક કરો છો કે નહીં? કેટલા જણા સામાયિક કરે છે? હાથ ઉચ્ચાર કરો. ઘણા બધા. વેરી ગુડ. કારણ કે વચ્ચે અમે લોકો કેરિયર ગાઈડન્સમાં અહીંયા જ આવેલો હું 1 મહિના પહેલાં. આટલા જ 350-400 જણા હતા તરલાબેન. 400માંથી મેં પૂછ્યું મા બાપને, બાળકો, મારે લો માટે જ, હું તો માર્કેટિંગ લોનું જ કરું ને, વકીલો જ બનો માર્કેટમાં, એટલી અછત છે સારા વકીલોની, ડિમાન્ડ એટલી છે, ચિકાર પૈસો છે, કમાવાનું છે, નેમ ફેમ બધું છે, એટલે આ જ લાઈનમાં આવવાનું. તો બાળકો બેઠા હતા અહીંયા, મમ્મીઓ બધાની બેઠી હતી મા બાપ સાથે, અને મેં એક જ પ્રશ્ન પૂછ્યો કે આમાંથી મહિનામાં કે કોઈ સામાયિક કેટલી કરે છે? એક પણ હાથ ઉપર નહીં ઉઠ્યો. આપણા માટે મેં કીધું શરમજનકનો વિષય છે આ. તમે તો સિનિયર છો બરાબર છે, પણ યંગસ્ટર્સ, એટલે આપણે ધર્મની એવી રીતની વાત નથી, પણ એક આપણે જૈન તરીકે આપણે બધા બેનિફિટ લેવા જઈએ. હું કે માઇનોરિટી જો સર્ટિફિકેટ દો, હું જૈન અહીંયા, હું કે ફાઇનાન્શિયલ હેલ્પ ખપે, હું કે ગવર્મેન્ટ જે સ્કીમ મેં બેનિફિટ ખપે, તો હું જૈન કહેવાય, તો પણ હું જૈન તરીકે હું સંસ્કાર છે મારામાં? એક સામાયિક કરી શકું છું હું? 1 કલાક હું બેસીને મારી જાત સાથે વાત કરી શકું છું? 45 મિનિટ 48 મિનિટની સામાયિક છે, 48 મિનિટ્સ. તો આ પ્રશ્ન એવો છે આપણા માટે કે જો હું ન કરતો હોઉં ને, બહુ સારું કર્યું,
વેરી ગુડ ક્વેશ્ચન્સ અને એનો જવાબ બી આપું. જો એકદમ કોણ છે, જરા નજીક આવો ને, ઊભા થાવ. ચોકલેટ નહીં, મારે 300 સામાયિકની વર્ષની બાધા છે. મારા સગ્ગા માસી મહારાજે દીક્ષા લીધી છે જિજ્ઞાસાબાઈ માસાજીજી લીંબડી ગોપાલ સંપ્રદાયમાં. જો આ મંચ પર આવીને જો હું સામાયિકની વાત કરતો હોઉં તો મારામાં લાયકાત નથી કે જે હું સામાયિક ન કરતો હોઉં. સમજી ગયા? એટલે મારી 365 હવે 300 કેવી રીતે થાય છે કહું છું. વેકેશન પડે ને મારું ત્યારે હું 4 સામાયિક 3 સામાયિક ભેગી કરી લઉં. રોજ ન થાય, સેટરડે સન્ડે થાય, વીકેન્ડમાં થાય. આજે સામાયિક કરીને આવ્યો છું સવારે. હા, એટલે સારું છે. આવી રીતે મને અમને તો વકીલોને સામે જોવે કોઈ તો અમારામાં બી સ્ફૂર્તિ આવે. હા, અમારી લાઈન જ એવી છે ને. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે 40 તમે જે તમારા માટે આ એવો સળગતો પ્રશ્ન છે, પ્રોપર્ટીનું ડિસ્ટ્રીબ્યુશન નહીં કરવાથી એટલું ઘર્ષણ થાય છે. તો આ વિષય ઉપર આપણે હવે પ્રશ્નોત્તરી તરફ આપણે આગળ વધશું. કેટલો ટાઈમ છે હવે આપણી પાસે? કેટલી મિનિટ છે? 5 મિનિટ છે ને. હવે 5 મિનિટમાં હવે શું શું તમારા સવાલ કોણ છે? હવે એક જણ ઊભા થાઓ. હા, મળે ને, મળે. એના માટે વ્હીલ બદલાવાની જરૂર નથી. દાખલા તરીકે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અત્યારે તમારી ભાડુઆતની જગ્યા છે અને તમારું વ્હીલ બની ગયું કે વ્હીલમાં મારા પછી મારી દીકરીને મળશે વ્હીલ, પ્રોપર્ટી દાખલા તરીકે. હવે એ પ્રોપર્ટી હવે અસ્તિત્વમાં નથી, ટેનન્સીમાંથી હવે ઓનરશિપ થઈ ગઈ. જૂની ચાલીમાંથી તમને ફ્લેટ મળી ગયો આખો ટાવરની અંદર ફોર એક્ઝામ્પલ, તો એ વ્હીલ તમારું વેલિડ ગણાશે અને એને લીધે કોઈ ચેલેન્જ કરી શકશે નહીં. ઇટ ઇઝ અ વેલિડ વ્હીલ. ગુડ ક્વેશ્ચન. હા, એક જ દીકરો હોય તો વ્હીલ બનાવવાની જરૂર ખરી કે નહીં? હવે વ્હીલ એટલે શું? ઈચ્છા. આપણી ઈચ્છા. નોર્મલી અમે લોકો વ્હીલ બનાવવાનું એમ નથી કહેતા તમને આજે ફોર્મેટ મળી જશે, ન તો તમારે વકીલ પાસે જવાની. તરલાબેન આજે આપણે ઉદ્ઘાટન કરવાના છે, બધાને બુકલેટ આપી દઈશું 400 જણાને. બધા વકીલો પાસેથી કોઈ જશે નહીં, હવે આવવાનું નહીં, બધાની આવક બંધ. સમજી ગયા? પણ તમે એક દીકરો છે તો પણ દીકરો લગ્ન થઈ ગયા છે ને? કારણ કે મારું માઇન્ડમાં બહુ કરપ્શન હોય. દીદી લગ્ન નથી હોય પછી પરણે પછી દિશા બદલાય ને દશા બદલાય. બનાવી લો તો સારું. અને જો એટલો જ તમારા દીકરા પર કોન્ફિડન્સ છે તો એને ગિફ્ટ કરી નાખો. જો મને મારા દીકરા પર એટલો કોન્ફિડન્સ છે, મારી દીકરી પર, તો હું જીવતા જગત્યું કરી નાખું ને. હું હમણાં જ ગિફ્ટ કરી નાખું. અને જો સિનિયર સિટીઝન સાથે ગિફ્ટ કર્યા પછી જો કોઈએ મસ્તી કરી, તમે ગિફ્ટ કર્યા પછી જો ઘરમાં સાચવ્યા નહીં દીકરાએ કે દીકરીએ, તો રિસન્ટલી હમણાં જ એક મેટરનું બોમ્બે હાઈકોર્ટનો જજમેન્ટ આવ્યું છે. જસ્ટિસ કાથાવાલાએ ઓર્ડર પાસ કર્યો છે રિસન્ટલી, જસ્ટ ઇન ધ મંથ ઓફ એપ્રિલ. એ રિટાયર્ડ થાય એની પહેલાં, કે એણે પોતાનું પાવર ઓફ એટલે આખું ગિફ્ટ કોર્ટે કેન્સલ કરી નાખી. ગિફ્ટ રિવર્સ થઈ ગઈ અને એ ઘરમાંથી એના દીકરાને વહુને કાઢી મૂકવાનો ઓર્ડર હમણાં એપ્રિલ મહિનામાં જસ્ટિસ કાથાવાલાએ કર્યો છે. હા, મહિનામાં. એટલે સહિયારી મિલકત હોય એમાંનો આપણો ભાગ વ્હીલમાં કેવી રીતે દર્શાવાય? સહિયારું વ્હીલમાં સપોઝ તમે 50% ઓનર છો માલિકના. સપોઝ ફ્લેટ છે, ફ્લેટમાં 50% તમારો. શાંતિભાઈ રજા લો છો? ભલે. હા, બોલો. સહિયારું વ્હીલ બનાવી શકાય છે. એમાં 50% સપોઝ તમારો ભાગ છે, તો 50% ભાગ તમે તમારી વાઈફને વ્હીલમાં લખી આપી શકો છો. એકબીજાને સપોઝ 50% ના કો ઓનર છે તમે બંને, 50% ઈચ. એટલે આપણા બધા ભાઈઓનું સહિયારું હોય, ભાઈઓનું સહિયારું હોય તો તમારો અનડિવાઇડેડ શેર. સપોઝ તમારા 5 ભાઈમાં તમારો 20 પૈસા, હા, તો એ 20 પૈસાનો ભાગ પણ તમે વસિયતનામામાં તમારી વાઈફને આપી શકો છો. થેન્ક યુ. કચ્છની અંદર આપણા ઘણા બધાની જગ્યા હશે કચ્છમાં
કે મારા કાકા છે, મારા માસી એટલે કાકાના ભાઈ, આ તે ઘણી બધી તમારો ક્લિયર પ્રોપર્ટી હાથમાં નથી, સહિયારું પ્રોપર્ટી છે, તો એ તમારી સંયુક્ત પ્રોપર્ટી હોય તો એનો ઉલ્લેખ પણ તમે વિલમાં કરી શકો છો અને એ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. હવે બીજા, હા બોલો, એમને આપો ને. યસ, અમૃતભાઈ. રિલીઝ ડીડ. રિલીઝ ડીડ એટલે શું એમ કહો છો? રિલીઝ ડીડ એક વસ્તુ સમજી લો, રિલીઝ ડીડ એટલે મારા હક જતા કરવા. રિલીઝનો મિનિંગ શું થાય? હું મારા હક છોડી રહ્યો છું. હવે ક્યારે છોડવાના છે હક? માણસ જીવે છે ત્યારે છોડે તો શું કહેવાય? તો ગિફ્ટ કહેવાય. અમૃતભાઈ, જીવતા જીવત હું મારા હક છોડું તો ગિફ્ટ ડીડ મારે રજિસ્ટર્ડ કરીને મારા દીકરા કે દીકરી કે મારી વાઈફને મારે આપવું છે તો એ હું કરી શકું. રિલીઝ ડીડ નોર્મલી ક્યારે વપરાય છે આનું એક્ઝામ્પલ પણ આપી દઉં. સારો પ્રશ્ન છે. દાખલા તરીકે તમારો એક ફ્લેટ પપ્પાના નામનો છે અને પપ્પા વસિયતનામું કર્યા વગર 100 વર્ષ એમના પૂરા થઈ ગયા છે, તો હવે એ ફ્લેટની અંદર તમારો ભાઈ રહે છે. તો 2 બહેનો છે કે જેટલી બી બીજા વારસદારો છે, જે ભાઈ ઘરમાં રહે છે એની ફેવરમાં બીજા વારસદારો રિલીઝ ડીડ કરીને આપે. એમાં સ્ટેમ્પ ડ્યુટી લાગતી નથી. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બાકીના વારસદારો રિલીઝ કરીને બધા હક જે ભાઈ ઘરમાં રહે છે એની ફેવરમાં કરી આપે તો એને એબ્સોલ્યુટ ઓનરશિપના રાઇટ્સ મળે છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ રિલીઝ ડીડ અને એમાં કાયદાની રીતે એને માન્યતા મળે છે. હવે વસિયતનામું કર્યા વગર જ્યારે માણસ ગુજરી જાય, હવે આપણે એ વાત કરીએ. વિલ નથી બનાવ્યું. હા બોલો ને. હા, બહુ સારો પ્રશ્ન છે. વિલ ક્યાં રાખવાનું? વિલ ક્યાં રાખવાનું? બધા પાસે લોકર તો છે ને? કેટલા બેંકના લોકર બધા પાસે હશે? હાથ વિચાર કરો. હવે એમાં કેટલા રોકડા છે જરા તો કહેશો? જુઓ, બને ત્યાં સુધી વિલ છે ને, વિલની કોપી રજિસ્ટર્ડ વિલ હોય કે નોટરી કરેલું હોય કે સાદું વિલ છે, જે બી હોય, એ વિલની કોપી તમારે જે એક્ઝિક્યુટર છે, તમારો વહેવાર જે કરવાનો છે એની પાસે એક કોપી હોવી જોઈએ. દેટ ઇઝ અ ઝેરોક્સ કોપી. જે સંચાલન કરવાનું છે, તમારું વહીવટ કરવાના છે. અને બીજી મેઇન રજિસ્ટર્ડ કોપી નોર્મલી અમે લોકરમાં રાખવાની સલાહ આપીએ છીએ. અને એ લોકરમાં તમારા જોઈન્ટ ઓપરેશન હોય, જોઈન્ટ, ને તો પછી કોર્ટમાંથી અમારે ઓર્ડર લાવીને વિલ કબાટનું લોકર ખોલાવવાનું, પછી એને ઓપન કરવાના. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ કીપ વિલ ઇન અ જોઈન્ટ લોકર અને ઓપરેટેડ બાય બેનિફિશિયરી હોલ. તમારા સપોઝ દીકરી છે તો તમારી દીકરી જેને ઓપરેટ કરી શકશે તમારા વિલને, લોકર બી ઓપરેટ કરશે અને આગળ લઈ જશે. હા બોલો કાકા. બેંક એકાઉન્ટ છે, 4-5 બેંક એના એકાઉન્ટ હોય, બિલમાં લખાવેલું ન હોય અને નોમિની તરીકે હોય. સિનિયર સિટીઝનમાં ફક્ત નોમિની છે, તો એ નોમિની માટે બિલ બનાવવાની જરૂર ખરી કે ડાયરેક્ટ નોમિની બેંક આપી શકે, બીજો કોઈ વાંધો ઉઠાવી શકે? નહીં, ખાલી મૂવેબલ પ્રોપર્ટીઝ છે તો નોમિની માટે નોમિની લખાયેલું છે તો પછી એમાં વિલ બનાવવાની જરૂર નથી. કારણ કે બેન્કિંગ સિસ્ટમ પ્રમાણે જે નામ તમે નોમિનીમાં લખ્યું છે એ તમારા 100 વર્ષ પૂરા થાય એટલે નોમિની જ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. કોઈ વાંધો ઉઠાવી શકે નહીં એમાં? એમાં શક્યતા મૂવેબલ્સની અંદર બહુ ઓછી રહે છે. 4 એકાઉન્ટ હોય ને 4માં બધાના નોમિની જુદા હોય તો જે નોમિની હોય એ જ બને ત્યાં સુધી અલગ અલગ નોમિની રાખવાના નહીં. પણ સંજોગવશાત રાખવા પડે તો શું કરવું? તો પછી તો બીજો કોઈ બધાના એક જ નામ હોય ને બીજું ન સંભાળે તો પછી આવું સંજોગો હોય, કોન્ફ્લિક્ટ થવાની છે, ભવિષ્યમાં ઘર્ષણ થવાનું છે. અને જો તમારી મૂવમેન્ટ બેંક એકાઉન્ટની વધતી વધારે હોય, જોઈન્ટ એકાઉન્ટ હોય 4 બેંક અને 4માં જોઈન્ટ એકાઉન્ટ જુદા જુદા છે બધાના. જોઈન્ટ એકાઉન્ટ છે તો જોઈન્ટ એકાઉન્ટમાં તો ફરક જ નથી પડતો. સપોઝ 100 વર્ષ પૂરા થઈ જાય આપણા, 4 એકાઉન્ટમાં 4 જુદા જુદા જોઈન્ટ, ચારેમાં ચારે જુદા છે, તો પછી એમાં તમે વિલ બનાવી લો તો સારું. કાલે ઉઠીને એકબીજામાં ક્લેમ કરવા જશે તો જોઈન્ટ એકાઉન્ટ સેકન્ડ હોય તો એ ન ચાલે? સેકન્ડ જોઈન્ટ એકાઉન્ટમાં ચાલે, પણ દરેક બેંક, હવે તમારી નેશનલાઇઝ બેંક છે કે પ્રાઇવેટ બેંક છે? નેશનલાઇઝ. હા, તો દરેક નેશનલાઇઝ બેંકની અંદર અમુક નોર્મ્સ પ્રમાણે એ લોકો રિક્વાયરમેન્ટ હોય છે. બેંક એકાઉન્ટની અંદર દરેક નેશનલાઇઝ બેંકના
ધારા નિયમો છે. તો એ પ્રમાણે પણ તમે આ બધું સ્ટ્રીમલાઇન કરો. અમે એડવાઇઝ ન કરીએ કે 4 બેંક એકાઉન્ટમાં 4 અલગ નોમિની, જોઈન્ટ હોલ્ડર્સ, કન્ફ્યુઝન થશે, તો વિલ બનાવી લેવું સારું છે. મારી કિડની, મારી આંખ, સ્કિન, મારા શરીરના અવયવો તો છે ફિટ, એની બી કિંમત છે ને. આપણામાં કહેવત છે ને, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જયંતભાઈ, આટલી મળે સંપત્તિ ભેગી ક્યાં હોય, પણ આ જો શરીર સાથ ન દે તો મતલબ કરો. સંપત્તિ કમાયેલા છે, ભોગવી નથી શકતા આપણે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ટુ હેલ્થ. એટલે એવું નહીં સમજવાનું કે મારી પાસે સંપત્તિ નથી તો હું વિલ ન બનાવું. પણ તમારે વિલ બનાવીને ગર્વ લેવાનો, મેં પણ વિલ બનાવ્યું છે, પ્રોપર્ટી હોય કે ન હોય. નામ ચડે, બહુ સારો પ્રશ્ન છે. એમનો પ્રશ્ન છે, એક ફ્લેટ છે, ફ્લેટની અંદર નોમિનીનું નામ છે એક્સ. વિલ વગર ફ્લેટનો માલિક ગુજરી ગયો છે, તો ફ્લેટ જે છે નોમિનીના નામે તો ચડી જશે, એનો પ્રોબ્લેમ નથી. પણ એ જે માલિક હતો ફ્લેટનો, એના વારસદારો કેટલા છે, એ બધા જ વારસદારો એ ક્લેમ કરી શકે છે. યાદ રાખો, શેર સર્ટિફિકેટમાં નામ નોમિનીનું આવી ગયું, ફક્ત નામ શેર સર્ટિફિકેટમાં આવવાથી એ ફ્લેટને ઓક્યુપાય કરે, પઝેસ કરી શકે, રહી શકે. પણ કાલે વેચવા માટે સપોઝ મારા ક્લાયન્ટ તમારા પાસે ખરીદવા આવે આ ફ્લેટ, તો હું કહું બધા વારસદારોની સહી સિક્કા પહેલાં લઈ આવો, રિલીઝ ડીડ લઈ આવો, પછી આપણે વસંતજીભાઈનો ફ્લેટ લઈશું. બરાબર છે? હવે હજી પ્રશ્ન? હા, બોલો બોલો બોલો. હવે આ બી થાક્યું છે. હવે હા, બોલો બોલો. એ વારસદાર એક જ હોય, પણ એ સમજો ફ્લેટ પછી નોમિની હોય, એના નામ પર થઈ જાય, પછી એમના ભાઈના દીકરા કે એમના ફઈના દીકરા કંઈ કરી શકે એના પર ક્લેમ? જો સેલ્ફ એક્વાયર પ્રોપર્ટી હોય ને, તમારા સપોઝ હસબન્ડની જ પ્રોપર્ટી છે, એમણે પોતાના પૈસાથી સ્વ ઉપાર્જિત, મારા પૈસાથી મેં પ્રોપર્ટી ખરીદી છે. એક મિનિટ, સમજો કે મને ગિફ્ટ મળ્યું છે, ઘર ગિફ્ટમાં? મને ગિફ્ટ મળ્યું હતું, મારા ફાધર ઇન લોએ મને ઘર ગિફ્ટ આપ્યું. રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટથી મળ્યું છે? રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ. પછી અમારી બિલ્ડિંગ ડિમોલેશન થઈ ગઈ અને મેં પૈસા લીધા બિલ્ડર પાસે અને મેં નવો ફ્લેટ લીધો છે. બરાબર. હવે એ ફ્લેટ મારા નામ પર છે અને નોમિની મારો છોકરો છે. બરાબર. તો કાલ સવારે મને કંઈ થઈ જાય, કારણ કે મારા હસબન્ડ નથી, બરાબર, મને કાલે કંઈ થઈ જાય તો અમારા જેટના છોકરાઓ ક્લેમ કરી શકે ફ્લેટ પર? ના, એ લોકો નહીં, કારણ કે ગિફ્ટ રજિસ્ટર્ડ છે. જો ગિફ્ટ રજિસ્ટર્ડ ન હોત અને તમને જો આ એનો ક્લેમ આખો મળ્યો હોત તો એ લોકો ક્લેમ કરી શકે. પણ ઇટ ઇઝ બાય રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ અંડર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, એટલે એમાં તમને કોઈ વાંધો નહીં આવે, કોઈ ક્લેમ નહીં કરી શકે. થેન્ક યુ. પોતાના કમાયેલા પૈસાથી છે તો બીજું કોઈ ક્લેમ નહીં કરે. કાલે ક્લેમ કરી શકે જો તમે એની વ્યવસ્થા બરાબર નહીં કરી હોય તો. કે વારસ ફર્સ્ટ એમાં કહેવાય છે ને, હિન્દુ સક્સેશન એક્ટમાં સીધી લીટીના વારસદારો, લાઇન એન્ડ ડિસેન્ડન્ટ. હવે આઈ થિંક આપણો સમય પણ જઈ રહ્યો છે. હા, અમૃતભાઈ, ચલો છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈએ, ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા? 5:10. છેલ્લો પ્રશ્ન, લાસ્ટ. હા, વિલ ઇંગ્લિશમાં, એટલે બને ત્યાં સુધી સહી જ્યારે સિનિયર સિટીઝને વિલમાં સહી ગુજરાતીમાં કરી. સારો સવાલ છે, ધ્યાનથી સાંભળજો. અમે અત્યારે 2-3 મેટરમાં ચાલી રહ્યું છે. વિલ આખું ઇંગ્લિશમાં બન્યું છે, પણ સહી જે કરે છે, જેનું વિલ બને છે, સ્ત્રી કે પુરુષ, એ સહી ગુજરાતીમાં કરે છે. ત્યારે એમાં આઈડેન્ટિફિકેશન બહુ મહત્વનું છે. જે વકીલે બનાવ્યું છે કે એની સાથે કોઈ વ્યક્તિ છે, એણે લખવું પડે કે આ વિલની વિગત મેં આ વિલ કરનારને ગુજરાતી ભાષામાં સમજાવી છે, પછી જ એણે આ સહી કરી છે. અથવા એડવોકેટ રિસ્પોન્સિબિલિટી લે કે મેં આ વિલની અંદર લખેલી વિગત ગુજરાતી ભાષામાં વિલ કરનારને સમજાવી છે, પછી જ આ વિલનું ડોક્યુમેન્ટેશન થયું છે. એટલે એ જવાબદારીનો પ્રશ્ન લખાઈ જાય તો પછી એમાંથી ચેલેન્જ કરવાનો પ્રશ્ન એનો ઘટી જાય છે. સોરી,
આપણે મળી લઈશું. ભાઈ અમૃતભાઈ, તમારી ફીસ છે મળી લઈશું. ફીસ કેટલી? આપણે લાખોમાં ફીસ લેતા Fine, હોય છે. fine. બડા ભલે. 100 ગુદીંદાને લખ વसूल कइंदा एड़ो पांजो क्राउड एक बार जोरदार तालियां ई पांजा कच्ची माड़ू है भाई उनके लिए जोरदार तालियां हो जाए. અને एक सवाल मेरे को पूछना था. इन्होंने बोला मैं वेकेशन में सामयिक करता हूँ, आपको वेकेशन मिलता भी है? हमको क्योंकि आपकी 3 डिमांड ही समाज में बहुत ज्यादा है. देखिए, વી આર ધ લકીએસ્ટ પીપલ ઇન ઓલ પ્રોફેશન. ખાલી વકીલોનું પ્રોફેશન એવું છે જેમાં અમને 3 વેકેશન મળે છે. ઓહો, સમરની અંદર 4 વીક, ક્રિસમસની અંદર 2 વીક અને દિવાળીમાં 10 દિવસ. એ તો કોડ બંધ હશે ને? કોડ બંધ પણ છે. આ તો ચાલુ જ હશે ને? નહીં, અમે પહેલેથી અમારા ફાધરે અમને ડિસિપ્લિન શીખવાડી છે. ક્યાં વાત હે. વેકેશનનો ટાઈમ, પરિવારનો ટાઈમ, કમાવાનો ટાઈમ, આખા વર્ષનો ટાઈમ. હેડા જતે ભડવીર વે હું પાંજો કચડો આ એકડી વાર જોરદાર તાલ્યો પાંજા પિયુષભાઈ લાવનું કપાયા તને મહેન્દ્રભાઈ લાવનું કપાયા. ભાઈ તાળીઓ મૂકે બહુ ઓછું સોચે છે ભાઈ. અહીંયા હવે આપણું વક્તવ્ય પૂરું થાય છે. બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ રીતે સાંભળ્યા અને તમે જાગી રહ્યા છો બપોરના ટાઈમે, એટલે એના માટે વિશેષ તમને અભિનંદન. બરાબર છે? જાગી રહ્યા છે ને આમને સાંભળવામાં કોઈએ બગાસો નથી ખાધો, એટલે એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળીઓની છે. હવે આપણે જે તમને બધાને ગિફ્ટ આપવાની છે, બુકલેટ વસિયતનામાની, ઇંગ્લિશમાં જેને જોઈએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં જેને જોઈએ તો એ, તો આપણે એનું ડ્રાફ્ટ ઇનોગ્રેશન ઇનોગ્રેશન કરીએ. કરીશું. તો આવો આપણે આજના I'll પ્રોગ્રામના request- સ્પોન્સર અને શ્રીમાન શ્રી વિસનજીભાઈ બોલો. મારું કહેવા વિનંતી કહી દે કે મંચ તે પધારી જા. આવો. સાથે સાથે જયાબેન મારું આંકે બી આમંત્રિત કર્યું હતા. આઈ રિક્વેસ્ટ રાજુભાઈ છેડા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ऐसे રાજુભાઈ જયેશભાઈ, શ્રીમાન શ્રી જયેશભાઈ પ્લીઝ પધારી જા. શાંતિભાઈ મારું ગયા હેવરજ વ્યા હા. અસંજય તરલાબેન અને જયંતભાઈ પ્લીઝ અચીને મંચ તે શોભા વધાઈ જા. અસંજય જે કે શાહ વિનંતી है विल रिक्वेस्ट प्लीज कम સાહેબ ऑन આવો. द स्टेज જે કે સરજી અચો. સિનિયર છે આ ઉંમરે ફિટ. and the whole committee of the colors I request please આવો come on બધા the આવી stage. જાઓ yeah પ્લીઝ પ્લીઝ કમ. આ ડ્રાફ્ટ બધાને આપવામાં આવશે. બધાને કોમ્પ્લિમેન્ટરી છે, ગિફ્ટ છે. હા, પર ફેમિલી ઓફકોર્સ એક મળશે. હા, બધા ઘરે પર. બેસી રાત્રે એકલા બેસજો, રૂમ બંધ કરીને, સામાયિક બંધ કરીને, સામાયિક બાંધીને પછી ખોખા ભરજો મારી કેટલી પ્રોપર્ટી છે, શું લખવાનું છે. પિયુષભાઈ આંજો સોનીને અસાंखे ई लॻो कि जजो वै त जजी व्याधि isn't it भाई. अभी तो बता। जोरदार तालियां हो जाए कि इतना टाइम हमें देने के लिए. एक बार પિયુષ ભાઈ આટલી સરસ ટિપ્સ એમણે આપી છે ને. હા, ચાય ડીબો ડીબો આપણે સાથે રાખીએ ને. હા, ગડબડ નહીં હોય. ભાઈ જો સમાજ તમારા માટે આટલું કરતું હોય ને, આ હોલમાં જે ક્યાંય જગ્યા નથી, અને આજે 4 વાગ્યાથી કહીને રાતના 10 વાગ્યા સુધી સળંગ તમારા માટે પીરસવામાં આવશે. તો આ પીરસનાર લોકો માટે જે ભોગ આપી રહ્યું છે એમના માટે તો તાલિયા બનતી હે યાર. એન્ડ હિયર ધ બિગન્સ. आषाढुचारं मेघमलारं बनिबहारं जलधारं दादुर्डङ्कारं मयूरपुकारं तडितता गोकुळवावो गिरधारी रंगी पर उड़ आवी खुशियों संग लावी જેને પણ બિલ નથી બનાવી આ શરૂઆત છે. એવરીવન હેઝ ટુ મેક ધ रंगी બિલ. पर उड़ आवी खुशियों संग लावी हर खाए हयु हाय हाय आशानी किरणों विखराए उमंगे वे छलकाए मन हळवे थी गुनगुनाए हाय 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 हाय. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की लहरी पे दिल की
આજના આ સુંદર પ્રસંગે હું વિનંતી કરીશ અમારા વસંતજીભાઈ અને જયાબેન અમારા પિયુષભાઈનું સન્માન કરશો. આવો સુંદર મજાનો મોકો અમને મળ્યો તમને સાંભળવાનો. ભાઈ તમારું પત્ની પાસે ચાલે છે ના? માઇક આપો એમને, માઇક આપો. હા, સન્માન માટેની તૈયારી કરી લેજો પ્લીઝ. યા, કારણ કે જળ જમીન અને જોરું અને જે ચક્કર મેં ના ફસાવા છે. જળ જમીન અને જોરું એ સક્સેસના છોરું. થોડી વ્યાખ્યા વકીલ બદલાવી. કે કોઈ ન પોજે, પોજે ન પોજે. ઘરમાં તમને સારા સંજોગો મળે તો તમને સક્સેસ જ મળે છે. ક્યા વાત હે, બહોત અને અચ્છે, બહોત એના અચ્છે. માટે તમારા લાઈફ પાર્ટનરનો બહુ મોટો ફાળો હોય છે. સો આઈ વિલ ટેલ માય વાઈફ. પૂજા ઊભી થા, 2 મિનિટ ઊભી થા. લોકો ખબર પડે ને અચ્છે અચ્છે, સાથે જ છે, આવ્યા છે. સાથે છે એ હું એટલે તમે એમ સર્ટિફિકેટ બોલ્યા. સાથે જ રાખું છું. હું સર્ટિફિકેટ લઈને જ ફરતો હોઉં એટલે સાથે હતા એટલે એવું બોલ્યા. છું. ના ના, યા, થેન્ક યુ વેરી મચ. ઓફિશિયલ ઓફકોર્સ. ભાઈ અમારા વસંતજીભાઈ ચેતા કે જો નંढी नंढी टिप्स असांजा પિયુષભાઈ સમજાયા ને એનો કોઈ નતો સમજાય તો આખરી વાર જોરદાર તાળીઓ અને કલર્સ તરફથી અ બ્યુટીફુલ ટ્રોફી ટુ આ પિયુષભાઈ. અને શોલ આપતા પ્લીઝ મહેન્દ્રભાઈને શોલ ઓઢાડીને સન્માન કરીએ.